નમસ્તે વિદ્યાર્થી મિત્રો। જો હવે નેક્સ્ટ આજનો આપણો જે લેક્ચર છે એમાં કોઈપણ અણુ અથવા આયન તમને આપેલો છે તો એનો ગુણધર્મ કયા પ્રકારનો છે, અનુચુંબકીય છે કે પ્રતિચુંબકીય, એ નક્કી કરવા માટે એકદમ શોર્ટકટ મેથડ, સુપર ટ્રીક, એકદમ ઇઝીમાં ઇઝી મેથડ આપણે સમજાય। બાકી આ નક્કી કરવા માટે પણ આપણે મોટાભાગે શું કરતા હોઈએ છીએ, ઇલેક્ટ્રોન રચના, ફંડામેન્ટલ ઇલેક્ટ્રોન રચના લખતા હોય છે। એ ઇલેક્ટ્રોન રચનાની અંદર જો યુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો પ્રતિચુંબકીય, અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો અનુચુંબકીય તરીકે એવું આપણે નામ સજેસ્ટ કરતા હોય। પણ હવે અહીંયા આપણે ડાયરેક્ટ નક્કી કરવાનું છે, અનુચુંબકીય મતલબ પેરામેગ્નેટિક, પ્રતિચુંબકીય મતલબ ડાયામેગ્નેટિક ગુણધર્મ કઈ રીતે આવી શકે। તો સામાન્ય રીતે આપણે આવું જોઈએ છે કે જો બધા જ ઇલેક્ટ્રોન યુગ્મીકૃત હોય, ક્યાં ઇલેક્ટ્રોન રચનામાં જો બધા જ ઇલેક્ટ્રોન યુગ્મીકૃત હોય તો એને આપણે પ્રતિચુંબકીય કહીએ છીએ, અને જો એક પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો એને આપણે અનુચુંબકીય ગુણધર્મ ધરાવતો અણુ અથવા આયન તરીકે નામ આપતા હોઈએ છીએ। હવે આ આપણી ફંડામેન્ટલ વાત થઈ ગઈ। હવે મારે અહીંયા અનુચુંબકીય પ્રતિચુંબકીય નક્કી કરવો છે તો કઈ રીતે, તો એના માટેની પણ એક સુપર ટ્રીક છે, બરાબર, શોર્ટકટ મેથડ આ કે જો કુલ ઇલેક્ટ્રોન એકી સંખ્યા હોય, મતલબ એકી સંખ્યામાં હોય તો એ અનુચુંબકીય, અને જો કુલ ઇલેક્ટ્રોન બેકી સંખ્યામાં હોય તો તે પ્રતિચુંબકીય કહેવાય, બરાબર। તમે જોઈ શકો છો, જો ઘણી બધી મેથડ આપણી જે યુઝ કરી છે એમાં ઘણી મહેનત જે થતી હોય છે બધી મહેનત લગભગ હવે ઓછી થઈ જશે। તમે ખુદ જ્યારે આના ક્વેશ્ચન આન્સર સોલ્વ કરશો તમે ખુદ વિચાર કરશો કે સર આવી મેથડ અત્યાર સુધી તમે ક્યાં સંતાડી રાખી હતી। સંતાડવાનો કોઈ પ્રશ્ન નથી, પણ આની જ્યારે જરૂર હોય, સમય આવે ત્યારે જ આપણે આનો યુઝ કરતા હોઈએ છીએ। થિયરી બેઝ આપણે ડીપમાં ભણતા હોઈએ છીએ, એ મેથડ આપણી ફંડામેન્ટલ કહી શકાય, પણ જ્યારે ક્વેશ્ચન આન્સર સોલ્યુશન આપણે બહુ જ ઝડપથી સોલ્વ કરવાની જરૂર પડે તો વિધિન સેકન્ડ તમે આની અંદર સીધો જવાબ 5-10 સેકન્ડની અંદર જવાબ ડાયરેક્ટ લાવી શકો છો। પણ આમાં એક એક્સેપ્શન તમારે યાદ રાખવાનું છે, B2 અને O2 માં બેકી સંખ્યામાં કુલ ઇલેક્ટ્રોન હોય તો તેને અનુચુંબકીય દર્શાવવાનું છે। આ એક એક્સેપ્શન તમારે ખાસ ધ્યાન રાખવાનું, જો આમાં ભૂલ થઈ ગઈ તો હાથમાં આવેલા માર્ક્સ જતા રહેશે તમારા। કેમ આને યાદ રાખવાની છે પણ તમને સમજાવું, ચલો એક્ઝામ્પલ પરથી સમજીએ। દરેક આપણા એક્ઝામ્પલ છે। પહેલાં છે H2 અણુ। H2 અણુ છે કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા, કુલ ઇલેક્ટ્રોન કેટલા છે? 2, બેકી સંખ્યામાં આવ્યા તો મતલબ H2 કેવો કહેવાશે? પ્રતિચુંબકીય છે। હવે આ પ્રતિચુંબકીય છે કે નથી એ ઇલેક્ટ્રોન રચના આપણને સમજાવશે। જુઓ તો સિગ્મા 1s2, તો આની અંદર તમે જોઈ શકો છો બેકી સંખ્યામાં જ ઇલેક્ટ્રોન છે, બેકી સંખ્યામાં ઇલેક્ટ્રોન હોય તો એ પ્રતિચુંબકીય ગુણધર્મ દર્શાવે છે એવું આપણે કહી શકીએ છીએ। ચલો ત્યાર પછી ઉદાહરણ નંબર 2, H2 પ્લસની જો વાત કરીએ, H2 પ્લસની જો વાત કરીએ તો કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થઈ જશે? 1। કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા 1 છે તો આને કહેવાશે અનુચુંબકીય, કારણ તમે ઇલેક્ટ્રોન રચના લખશો તો સિગ્મા 1s1 થઈ જશે। ઉદાહરણ નંબર 3, H2 માઇનસ કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા 3 થશે તો ગુણધર્મ કેવો થઈ જશે? અનુચુંબકીય, કારણ કે એકી સંખ્યામાં આપેલો છે। હવે અનુચુંબકીય છે કે નહીં તો એ ચેક કરો, સિગ્મા 1s2 સિગ્મા સ્ટાર 1s1, તો અહીંયા તમે જુઓ એકી સંખ્યામાં ઇલેક્ટ્રોન આવી ગયો તો મતલબ એ અનુચુંબકીય ગુણધર્મ છે। ઉદાહરણ નંબર 4, ચલો ત્યાર પછી ચોથું ઉદાહરણ લઈએ, He2 કુલ ઇલેક્ટ્રોન થયા 4, તો મતલબ બેકી સંખ્યામાં છે તો ગુણધર્મ આવશે પ્રતિચુંબકીય। જે પણ તમે મૂકી શકો છો અહીંયા આ પ્રમાણે ઇલેક્ટ્રોન, સિગ્મા 1s2 સિગ્મા સ્ટાર 1s2, તો ટોટલ ઇલેક્ટ્રોનની સંખ્યામાં ક્યાંય અયુગ્મિત ઇલેક્ટ્રોન નથી। ઉદાહરણ નંબર 5, Li2 કુલ ઇલેક્ટ્રોન
કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા 6, બેકી સંખ્યામાં છે તો પ્રતિચુંબકીય ગુણધર્મ મળશે. એને પણ જો તમારે ચેક કરવો હોય તો સિગ્મા 1s2, સિગ્મા સ્ટાર 1s2, સિગ્મા 2s2. તો જુઓ કોઈ જગ્યાએ અયુગ્મિત ઇલેક્ટ્રોન આમાં હાજર નથી. ઉદાહરણ નંબર 6. Li પછી લઈએ છે Be2. Be2માં કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા છે એમાં B એટલે 4 દુ 8, તો મતલબ પ્રતિચુંબકીય ગુણધર્મ થશે. ચલો ત્યાર પછી નંબર 7 બોરોન. તો કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા થશે અહીંયા 10. પણ હવે ધ્યાન રાખજો, અહીંયા મેં કીધું છે બોરોન અને ઓક્સિજન બંનેમાં બેકી સંખ્યામાં કુલ ઇલેક્ટ્રોન હોય તો એના કરતાં ઉલટું લખવાનું અનુચુંબકીય. તો આપણે અહીંયા દર્શાવીએ છીએ મુજબ આ અનુચુંબકીય ગુણધર્મ દર્શાવે છે. હવે એ કન્ફર્મ કરવાનું છે. જો 10 ઇલેક્ટ્રોન ગોઠવવાના છે તો એની ઇલેક્ટ્રોન રચના સિગ્મા 1s2, સિગ્મા સ્ટાર 1s2, સિગ્મા 2s2, સિગ્મા સ્ટાર 2s2. 2, 4, 6, 8 બે ઇલેક્ટ્રોન ખૂટે છે. 15 કરતાં ઓછા કુલ ઇલેક્ટ્રોન છે તો પહેલા કક્ષક આવશે π2px બરાબર π2py. તો 8 ઇલેક્ટ્રોન તમે ગોઠવ્યા છે. 9મો ઇલેક્ટ્રોન પહેલાં અહીંયા આવશે, ત્યાર પછી 10મો ઇલેક્ટ્રોન અહીંયા જાય. તો જો અયુગ્મિત ઇલેક્ટ્રોન હાજર છે અને અહીંયા અયુગ્મિત ઇલેક્ટ્રોનની હાજરી હોવાના કારણે જે શું કહેવાય અનુચુંબકીય ગુણધર્મ ધરાવે છે. નંબર 8 C2. C2માં કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા 12, તો મતલબ પ્રતિચુંબકીય. નેક્સ્ટ એક્ઝામ્પલ જુઓ. એક્ઝામ્પલ નંબર 9. C2 પછી આવશે N2. N2 અણુની વાત કરીએ તો કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા N2 અણુમાં 14 છે, બેકી સંખ્યામાં છે તો મતલબ ચુંબકીય ગુણધર્મ આવશે પ્રતિચુંબકીય. ચલો ત્યાર પછી નંબર 10 N2+. કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા થશે 13, તો ગુણધર્મ બતાવશે અનુચુંબકીય. નંબર 11 O2. કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા O2માં 8 દુ 16, પણ ધ્યાન રાખજો એમાં મેં શું કીધું હતું પ્રતિચુંબકીયની જગ્યાએ શું આવશે અનુચુંબકીય. આવા સાચું છે કે ખોટું તો એની ઇલેક્ટ્રોન રચના ઉપરથી ચેક કરીએ. જુઓ સિગ્મા સ્ટાર 1s2, સિગ્મા 1s2, સિગ્મા સ્ટાર 1s2, સિગ્મા 2s2, સિગ્મા સ્ટાર 2s2. હવે 15 કરતાં વધારે જો કુલ ઇલેક્ટ્રોન હોય તો પહેલાં સિગ્મા 2pz આવી જોઈએ. તો પહેલાં આવશે સિગ્મા 2pz2, ત્યાર પછી π2px2 બરાબર π2py2. તો જુઓ 2, 4, 6, 8, 10, 12 ને 2 14. ત્યાર પછી આવે છે π સ્ટાર 2px બરાબર π સ્ટાર 2py. તો 2 ઇલેક્ટ્રોન ખૂટે છે તો 1 ઇલેક્ટ્રોન અહીંયા આવશે, 1 ઇલેક્ટ્રોન અહીંયા ગોઠવાતો. બરાબર, સમાંતર ઉર્જા ધરાવે સમાન ઉર્જા ધરાવતી કક્ષકોમાં હંમેશા ઇલેક્ટ્રોન પહેલાં સમાંતર સ્પિનથી ગોઠવાય. તો અહીંયા તમે જોઈ શકો છો અયુગ્મિત ઇલેક્ટ્રોન છે અને અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો ગુણધર્મ કેવું કહેવાય અનુચુંબકીય. તો જો બંને એક્સેક્શન આપણે અહીંયા લખી નાખી દીધા તો અમારે આ ધ્યાન રાખવું પડશે. ચલો ત્યાર પછી નંબર 12 O2 પછી લઈએ છીએ F2. કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા કુલ ઇલેક્ટ્રોન કેટલા થશે F2ની અંદર 9 દુ 18, તો મતલબ ગુણધર્મ થશે પ્રતિચુંબકીય. નંબર 13 ધારો કે CO અણુ આપેલો હોય તો કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા કાર્બનના 6 અને ઓક્સિજનના 8 એટલે 6 ને 6 12 ને 2 14, તો પ્રતિચુંબકીય ગુણધર્મ આવશે આ પણ. હવે ક્યારેક તમને ક્વેશ્ચન આ રીતનો માની લો કે પૂછ્યો હોય. ક્વેશ્ચન છે Na2O2 O3 કે O2 અને N2ઓમાં કોણ અનુચુંબકીય છે. આ રીતનો જો ક્વેશ્ચન આપેલો હોય તો આને આપણે કઈ રીતે સોલ્વ કરી શકીએ. જુઓ ક્વેશ્ચનનો આન્સર અહીંયા ચેક કરીએ. સૌથી પહેલાં આપણી પાસે Na2O2 છે. Na2O2માંથી સોડિયમ આયન હટાવી દો એટલે O2 -2 આયન થઈ જશે. O2 -2 આયનમાં કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થાય છે તો કુલ ઇલેક્ટ્રોન 8 દુ 16 ને 2 18 થશે અહીંયા. ચલો એ જ પ્રમાણે છે O3. O3માં કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા 8 તરી
24 કુલ ઇલેક્ટ્રોન કેટલા થશે 24. તે જ પ્રમાણે KO2 આપેલો હોય તો એમાંથી K પ્લસ આયન દૂર કરી દો તો O2 -1, જેમાં કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા 8 દુ 16 ને 1 17. અને ત્રીજો છે N2O માંથી નાઇટ્રોજન દૂર કરી દો એટલે O -2 આયન અહીંયા બની જશે. તો કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા 8 ને 2 10 થઈ જશે. તો તમે જોઈ શકો છો અહીંયા બેકી સંખ્યા, અહીંયા બેકી સંખ્યા, અહીંયા પણ બેકી સંખ્યા, પણ અહીંયા એકી સંખ્યામાં આપેલો છે, જેના આધારે તમે કહી શકો કે KO2 અનુચુંબકીય ગુણધર્મ ધરાવે છે. તો તમારી સામે જ એક આખી મેથડ આપેલી છે, જેના આધારે તમે જોઈ શકો છો કે એક્ઝામ્પલ સીધા આપણે દાખલાના જવાબ કઈ રીતે લાવી શકીએ. એકદમ ઇઝીમાં ઇઝી કેમિકલ બોન્ડિંગના ટોપિક આપેલા છે, પણ એના માટેની કોઈક ને કોઈક મેથડ તમારે યાદ રાખવી જરૂરી છે, બરાબર. એમાં બંને મેથડ આપણે અહીંયા યુઝ કરીએ છીએ, ફંડામેન્ટલ મેથડ પણ યુઝ કરીએ છીએ અને સુપર ટ્રીક પણ આપણે યુઝ કરીએ છીએ, જેમાં ડાયરેક્ટ સીધે બેકી સંખ્યામાં ઇલેક્ટ્રોન હોય, એકી સંખ્યામાં જો ઇલેક્ટ્રોન હોય તો કઈ રીતે અનુચુંબકીય પ્રતિચુંબકીય ગુણધર્મ દર્શાવી શકીએ. તો આ પ્રમાણેનો આપણો આજનો આ ટોપિક છે. હવે પછીનું જે લેક્ચર આવશે એમાં બંધ ક્રમાંક શોધવા માટેની બીજી એક મેથડ આપણે જે બાકી છે. સુપર ટ્રીક મેથડની અંદર આપણે એક તો સમજાવી દીધી છે મેં, ઇલેક્ટ્રોન સમ મેથડ શોર્ટકટ મેથડની અંદર સમજાવી. સુપર ટ્રીક મેથડની અંદર બોન્ડ ઓર્ડર ઇઝ ઇક્વલ ટુ 3 - 0.5 × n, જ્યાં n બરાબર ઇલેક્ટ્રોનનો ડિફરન્સ 14માંથી કેટલો આવે છે ત્યાં લેવાનું છે. એક્સેપ્શન પરમાણુ ક્રમાંક 1, 2 અને 3 ધરાવતા જે અણુઓ છે એની અંદર ખાસ ધ્યાન રાખવાનું છે. હવે જે આપણે મેથડ સમજવાની છે એમાં ક્યારેક અપૂર્ણાંક બંધ ક્રમાંક મળતો હોય, મતલબ રેઝોનેટિક સ્ટ્રક્ચર્સ જ્યારે આપેલા હોય તો રેઝોનેટિક સ્ટ્રક્ચર્સમાં તમે કઈ રીતે બંધ ક્રમાંક શોધી શકો છો. બંધ ક્રમાંકના મૂલ્યના આધારે એની એસિડિકતા કઈ રીતે નક્કી કરી શકાતી હોય છે, બંધ ક્રમાંકના મૂલ્યના આધારે એની સ્થિરતા કઈ રીતે નક્કી કરી શકાય છે, એ મેથડને આપણે સમજવાનો નેક્સ્ટ લેક્ચરમાં પ્રયત્ન